માલધારી સમાજનું યોજાયું સંમેલન ગૌપાલક ન્યાય નહીં મળે તો બીજેપીને મત નહીં આપવાના લીધા શપથ ગૌપાલકના આગેવાનો દ્વારા કરવામાં આવેલ અગત્યની મીટિંગને લઈને શું કહ્યું પોતાના આક્રોશ સાથે આગેવાનો મીડિયા સમક્ષ જો આ ખાસ અહેવાલ। हमारी मालधारी समाज वारंवार मांगे एक ज रही है कि भाई તમે જે તમારો પરિપત્ર છે જે ટેક્સ બિલ લાઇટ બિલ લખેલું છે તે પ્રમાણે અમારે લાઇસન્સ આપો। બીજું જે ઇન્ડેક્સ નકલ માગી રહ્યા છે એનો અમે વિરોધ કરીએ છીએ। બીજું જો ગુજરાતના દરેક નાગરિક હતા હાલમાં 4 વ્હીલર છોડાવે છે તો એના ઘર આગળ પાર્ક કરી શકે છે, તો અમારા માલધારીને પણ એના ઘર આગળ 2 ગાય બાંધવાની એક પરમિશન આપવામાં આવે અને માલધારી સમાજને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે અને જે માલધારીની ગાયો જે લઈ ગયા છે એ છોડી આપવામાં આવે। અને જો આ નિર્ણય નહીં લેવામાં આવે તો અમે અત્યારે સોગંદ લીધા છે, એક વ્યક્તિ 50 વ્યક્તિને જાગૃત કરશે અને ભાજપને મત નહીં આપે। અને આપના માધ્યમથી પણ અમારા પ્રોગ્રામો જે છે હું તમને જણાવું છું। 6 તારીખના રોજ શનિવારે અમે શ્રી માનનીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબના કાર્યાલય ઉપર ગોપાલક સમાજ તેમને રજૂઆત કરવા જઈશું અને એ રજૂઆત અમારી સાંભળવામાં નહીં આવે તો 14 તારીખના રોજ રવિવાર સાંજે 4 વાગે અમે ગાંધીનગર જવા માટે અમારી પદયાત્રા કાઢીશું। 14 તારીખે અમારી અડાલજ રાત્રિ રોકાણ છે। 15 તારીખે સોમવારે અમે સીએમ સાહેબને મળીશું અને જો આ નિવારણ નહીં આવે તો અમે સોગંદ પણ ખાધ્યા છે અને દરેક ગુજરાતના તાલુકે જિલ્લે બેનરો લગાવીશું, ભાજપનો બહિષ્કાર કરીશું। એટલે આપના માધ્યમથી હું સરકારને અને અમારા માલધારી નેતાઓને પણ કહું છું કે તમે અમારું નિવારણ લઈ આપો, એ આશા છે। ક્ષત્રિય સમાજે પોતાના સર્વોચ્ચ બલિદાનો આપેલા છે, એમની જાનની આહુતિઓ આપેલી છે ગાય માતાને બચાવવા, અને આજે એ ક્ષત્રિય સમાજ ઉપર જે રીતે એક નેતાએ અભદ્ર ટિપ્પણી કરી છે એને ગૌપાલક સમિતિ અને માલધારી સમાજ સંપૂર્ણપણે કડક શબ્દોમાં વખોળે છે અને ક્ષત્રિય સમાજ એમના ત્યાંથી જે કોઈ પણ નિર્ણય લે છે એનું અક્ષરશ પાલન કરાવવા માલધારી સમાજે શપથ લીધા છે અને એમને ખભે ખભો મિલાવીને એને ટેકો અમે આપીએ છીએ। આજ રોજ અમે માલધારી સમાજ ગોપાલક સમાજ એકઠો થયો હતો। આપણે બધા સૌ જાણીએ છીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સરકારે જે ઇલેક્શન પહેલાં એક ઢોર નિયંત્રણ કાયદો લાવેલો, એ કાયદો જ્યારે ઇલેક્શન હતું ત્યારે માલધારીઓને એક લોલીપોપ તરીકે એ કાયદો રદ કરવામાં આવેલો અને અત્યારે પાછા બારણેથી એ દરેક એએમસી અને નગરપાલિકાઓમાં લાગુ કરવામાં આવે છે। તેના વિરોધમાં માલધારીઓએ આજે ભેગા થયેલા। એએમસીનું એક પરિપત્ર છે, એમાં એવું લખ્યું છે કે ભાઈ ટેક્સ બિલના લાઇટ બિલ ઉપર લાઇસન્સ આપવામાં આવશે। અમે માલધારીઓ લાઇસન્સ લેવા માટે તૈયાર હતા, રખડતા રોલ લઈ જાય એમનો કોઈ પ્રશ્ન નહોતો, પણ એ લોકો ઇન્ડેક્સ નકલ માગવા માટે આપ સૌ જાણીએ છીએ કે અત્યારે અમે લોકો વર્ષોથી અહીંયા રહીએ છીએ એટલે ગામતળની જગ્યા હોય એટલે ગામતળમાં ઇન્ડેક્સ નકલ ના હોય, વીરા પહોંચો એટલે અમારી માગણી એટલી જ હતી કે વીરા પહોંચ તમે અમારી માન્ય ગણો। બીજું કે જો કોઈ વ્યક્તિ ગાડી લે છે ત્યારે તમે એને પૂછો છો કે ભાઈ તમારી જે દસ્તાવેજમાં ઇન્ડેક્સ નકલ છે, ઘરે પાર્કિંગની જગ્યા છે, તો માલધારી સમાજની પણ એક માગણી છે કે જ્યાં સુધી તમે અમને વૈકલ્પિક અમારા ગૌચરોની વ્યવસ્થા ના કરી આપો ત્યાં સુધી ગરીબ માલધારી જે પોતાનો આજીવિકા ચાલી રહ્યું છે તેને પોતાના ઘર આગળ 2 પશુ ગાય માતા બાંધવાનો અધિકાર આપવામાં આવે અને તેનું લાઇસન્સ આપવામાં આવે। એ જ માગણી હતી અને અમારે અમુક આ માગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો અમે પ્રોગ્રામ આપ્યા છે। અમારું આંદોલન આજથી ચાલુ થઈ ગયું છે। અમે ગોપાલક સમાજે 6 તારીખના રોજ અમે માનનીય ગૃહમંત્રી શ્રી અમિત સાહેબના મધ્યસ્થ કાર્યાલય ઉપર માલધારી સમાજ ગોપાલક સમાજ રજૂઆત કરવા જશે ત્યાં, અને ત્યાંથી નિર્ણય નહીં આવે તો 14 તારીખના રોજ રવિવારે અમે ગાંધીનગર ચાલતા પદયાત્રા જઈશું। એમાં 14 તારીખ રાત્રિ રોકાણ હશે અડાલજ અમારું, 15 તારીખે સીએમ સાહેબને મુલાકાત કરીશું અને પછી પણ નિવારણ નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં ભાજપનો બહિષ્કાર કરીશું। દરેક જિલ્લે તાલુકે નેડે ભાજપ વિરોધ બેનર લગાવીશું અને ભાજપને મત નહીં આપે એવા આજે અમે સોગંદ લીધા છે। અને જ્યાં સુધી અમારો મુદ્દાનું નિવારણ નહીં આવે ત્યાં સુધી અમે જેટલા આગેવાનો હતા એમને સોગંદ લીધા છે। એક વ્યક્તિ 50 વ્યક્તિને કહે છે એવા સોગંદ લીધા છે। એ સોગંદમાં અમે સંપૂર્ણ રીતે માલધારી સમાજ આજે ઊભો છે। એટલે સરકારને પણ આપના માધ્યમથી કહીએ છીએ કે માલધારીના સમાજનું પ્રશ્નનું નિવારણ લઈ આપો, એ જ રજૂઆત।